ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરતના પ્રવાસે અને સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બેઠક કરશે. બેઠકમાં ચોક્કસ રણનીતિ તૈયાર કરવા અંગે ચર્ચા થશે. જગદીશ વિશ્વકર્મા કાર્યકરોને ચૂંટણી પ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન આપશે. તો સુરતના સરથાણા સ્થિત પ્લેટિનમ હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરતમાં ભાજપ દ્વારા એક મહત્વની બેઠક રાખવામાં આવી છે. પદાધિકારીઓની જે દક્ષિણ ઝોનના છે તેની અત્યારે સુરત ખાતે મોટી બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જે છે તે વિશ્વકર્મા જે આવવાના છે અને સાથે સાથે પ્રશાંત કોરાટ જેને જવાબદારી સોંપવામાં આવી છે તે પ્રશાંત કોરાટ સહિતના નેતાઓની અધ્યક્ષતામાં આજે આખી બેઠક જે છે તે અત્યારે યોજાવા જઈ રહી છે, જેમાં હવે હમણાં જે નિયુક્ત થયા છે દક્ષિણ ઝોનના પ્રદેશ પ્રવક્તા આપણી સાથે જોડાયા છે. હેમાલીબેન ભોગાવાલા, એમની સાથે વાત કરીશું. બેન, આ સૌથી મોટી અત્યારે પદાધિકારીઓની બેઠક છે, કેટલી મહત્વની છે અને એનો ઉદ્દેશ્ય શું છે આ પાછળનો? ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મહામંત્રી, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ દક્ષિણ ઝોનની બેઠક યોજાઈ રહી છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ ચૂંટણી કાર્યકર્તાઓના વિશેષ ઉત્સાહ સાથે લડાઈ રહી છે અને કહેવાય છે કે જ્યારે દેશની 50% આબાદી મહિલાઓની હોય ત્યારે મહિલાઓ પણ આ ચૂંટણીના રણસિંગમાં પોતે ખૂબ ઉત્સાહથી આગળ વધી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને તેના આખા સંકલન માટે આખી બેઠક યોજાઈ છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવનારા દિવસોમાં જ્યારે મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ યોજાવા રહી જાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સાથે મળી અને પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ જે માર્ગદર્શન આપશે એ માર્ગદર્શનને અનુસરીને આગામી ચૂંટણીમાં આગળ વધીશું. બિલકુલ, એટલે અત્યારે જે રીતે જોઈ શકાય છે કે મોટાભાગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બેન, તમે જણાવશો અત્યારે આ ઇલેક્શનને લઈને આખી જે બેઠકનું આયોજન કઈ રીતની તૈયારી કઈ રીતનું આખું જોવા રહ્યું? આજે અમારા દક્ષિણ ઝોનમાં એટલે જે બી અમારા પદાધિકારીઓ છે, જે અમારું શીર્ષસ્થ નેતૃત્વ ગણ છે, એમના સન્માનમાં અમે અહીં ઉભા રહ્યા છે અને તેઓની આજે જે પણ સંકલન બેઠક થશે એ અમારા પાર્ટી માટે સર્વસર્વા હશે. શું કહેશો, આજની આ બેઠક કેટલી મહત્વપૂર્ણ છે અને શું લાગે છે તમને આ બેઠકને લઈને? સામે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઊભી હોય ત્યારે તો દરેક બેઠકો ખૂબ જ અગત્યની હોય છે અને આજે મહિલાઓ તો ખૂબ ખુશ છે, કેમ કે આજે જ્યારે પ્રદેશની આખી ટીમ સુરત પધારી રહી હોય તો અમે ફૂલો લઈને એમના સ્વાગત માટે ખૂબ તત્પર છીએ. કયા કયા નેતાઓ આવી રહ્યા છે નેતૃત્વને અત્યારે તમારી માટે સાથે? પ્રદેશ પ્રમુખ શ્રી, પછી મહામંત્રી શ્રી વિશ્વકર્મા સાહેબ જ્યારે આવવાના હોય અને મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, રત્નાકરજી સાહેબ અને એમની આખી ટીમ પધારી રહી છે. બિલકુલ, તમે જણાવશો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મહત્વપૂર્ણ બેઠક કેટલી રીતે જોઈ રહ્યા છો અને કેટલો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે અને બહુ સારી રીતે જોઈ રહ્યા છે. આ મીટિંગ હવે આગળ જોઈએ કે શું કેવી રીતે થાય છે અને બહેનોમાં બી ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થેન્ક યુ. બિલકુલ, એટલે અત્યારે જોઈ શકાય છે આ સ્થાનિક સ્વરાજ્યની જ્યારે તે ચૂંટણી આવી રહી છે અને તેને લઈને સુરતમાં ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે તમામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તમામ અત્યારે આ એક તૈયારીનો ભાગ જોવા મળી રહ્યો છે. પ્રદેશના મોટા નેતાઓ અત્યારે સુરત આવી રહ્યા છે અને દક્ષિણ પદાધિકારીઓ છે, દક્ષિણ ઝોનના જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે તેમની અત્યારે ભવ્ય મોટી બેઠક યોજાવા જઈ રહી છે અને આવનાર જે સ્થાનિક સ્વરાજ્ય એટલે સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે તેમાં પોતાની કઈ રીતે જવાબદારી નિભાવી, કઈ રીતે આપણે વધુમાં વધુ સીટ હાંસલ કરી શકાય, કોણ કઈ રીતે કામગીરી કરી શકશે તેને લઈને મહત્વપૂર્ણ જે માર્ગદર્શન સાથેની આ બેઠક અત્યારે સુરતમાં જોવા મળી રહી છે અને આ એક કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનમાં આજે તૈયારીઓના બણગા ફૂંકાઈ ચૂક્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.